જય સ્ટુડન્ટ, હવે જો ધોરણ 6 ની અંદર આપણે ચૌથું ચેપ્ટર જોતા હતા પ્રાયોગિક ભૂમિતિ. તો પ્રાયોગિક ભૂમિતિની અંદર આપણે રેખાખંડની નકલ કરવાની એની રચના આપણે શીખતા હતા. તો રેખાખંડ કેવી રીતે દોરી શકાય તો આપણે તમને શીખવાડ્યું. એની નકલનો ખૂણો પણ કેવી રીતે આપણે નકલ રેખાખંડ કેવી રીતે દોરી શકીએ. નકલ એટલે એના જેવો જ એ પણ આપણે શીખીએ છીએ. ધ્યાન રાખજો, જે પણ તમે શીખો છો એ પ્રમાણે તેની રચના આપણે દોરવાની છે અને એ પ્રમાણે આપણે લખવાનું છે. તો એની અંદર ધ્યાન તમારે એ રાખવાનું કે જ્યારે પણ આપણે દોરતા હોય ત્યારે સ્કેલનો ઉપયોગ કરવાનો, પેન્સિલનો જે પણ સાધનનો ઉપયોગ કરવાનો છે એ ફરજિયાત એ સાધનનો દરેક વિદ્યાર્થી ઉપયોગ કરવાનો રહેશે અને વ્યવસ્થિત રીતે સારા અક્ષરે જે પોઈન્ટ હું લખાવું છે પોઈન્ટ તમારે પરીક્ષાની અંદર લખવાના થશે. પોઈન્ટ ફરજિયાત છે, ફરજિયાત લખવાના છે. એટલે જે પણ પોઈન્ટ હું અહીંયા લખાવું એ બધા જ પોઈન્ટ તમારે વ્યવસ્થિત લખવાના રહેશે. હવે જો અહીંયા સ્વાધ્યાય 14.3 હતો એની અંદર આપણે બીજા નંબરનો દાખલો જોતા હતા. પહેલા નંબરનો પૂરો કરી દીધો હતો અને બીજા નંબરનો આપણે જોતા હતા. તો બીજા નંબરના દાખલાની અંદર જોઈએ અહીંયા કોઈ રેખાખંડ AB આપેલો છે, તેની લંબાઈ તમે જાણતા નથી. જેની લંબાઈ AB ની લંબાઈ કરતાં બમણી હોય તેવો રેખાખંડ PQ રચો. તો સાહેબ આપણને જે આપેલો છે એ માપ આપણને ખબર છે નહીં. તો જેથી જો દાખલા બધા હું ગણાવું છું, ધ્યાન રાખજો એની અંદર. એટલે જે પોઈન્ટ પણ લખવાના છે પણ તમારે લખવાના છે. હવે કોઈ રેખાખંડ AB દોરો. તો આપણે AB એનું કોઈ માપ આપણી જોડે છે અને તેમનો આશરે આપણે AB અહીંયા દોરી દીધો A અને B. હવે આનું માપ આપણે આશરે જેટલું લેવું હોય તમારે એટલું તમે લઈ શકશો. એનેથી બમણો માપનો PQ આપણે દોરવાનું છે. બમણી લંબાઈનો, લંબાઈ કરતા બમણી, AB ની લંબાઈ કરતા બમણી હોય તેવો રેખાખંડ PQ દોરવાનો છે. તો જો આપણે રેખા L દોરી દઈએ. એના પર બિંદુ અહીંયા P લીધું. હવે AB જેટલું જ માપ લેવાનું. અનિવાર્ય છેડો A ઉપર મૂકવાનો, B ઉપર. એટલી જ ત્રિજ્યા લઈ. ત્રિજ્યા એટલે માપ. એટલું માપ અનિવાર્ય છેડો અહીંયા અને પેન્સિલ વાળો છેડો અહીંયા મૂકવાનો. અને એટલું જ માપ લઈ પછી P બિંદુ ઉપર અનિવાર્ય છેડો P બિંદુ ઉપર મૂકી અને અહીંયા ચાપ કરો. તો દાખલા તરીકે C નામ આપી દો. પછી C ઉપર એટલું જ માપ લેવા દેવાનું. C ઉપર મૂકીને અહીંયા ચાપ કરો. અહીંયા Q નામ આપ્યું. તો આ AB કરતા કેવો થશે? બમણો. કેમ કે બે વખત માપ, જેટલું હતું એટલું જ માપ રહેવા દીધું આપણે. પણ કેટલી વાર લીધું આપણે? એને બે વાર લીધું. કેટલી વાર લીધું? બે વાર માપ લીધું અને બે વાર માપ લઈ અને PQ છે આનાથી કેવો થશે? બમણો થશે. હવે એના પોઈન્ટ આપણે લખતા છે તો પોઈન્ટ લખીએ. તો પહેલો જો રેખાખંડ AB કોઈ પણ માપનો દોરો. બીજો પોઈન્ટ છે રેખા L દોરો અને તેના પર બિંદુ P લો. બરાબર, બિંદુ P પણ આપણે લઈ લીધું. હવે આપણે શું કરવાનું છે? તો પરિકરની મદદથી કેટલી રેખાખંડ AB જેટલી ત્રિજ્યા લઈ રેખા ત્રિજ્યા લઈ પરિકરનો અનિવાર્ય છેડો P બિંદુ પર મૂકી રેખા L પર ચાપ દોરો અને જ્યાં છેદે તેને C નામ. ફરીવાર એ જ રીતે
પરિકરની મદદથી AB જેટલી જ ત્રિજ્યા લઈ પરિકરનો અણીવાળો છેડો બિંદુ C પર મૂકી રેખા L પર ચાપ દોરો અને જ્યાં છેદે તેને Q નામ આપો. આમ રેખાખંડ PQ એ AB કરતા બમણો થશે. AB કરતા કેવો થશે? બમણો થશે, એટલે કે 2 ગણો એનો થશે. તો આ રીતે આપણે એની અંદર રચના દોરી શકીએ છીએ. તો રેખાખંડની નકલ જે પ્રમાણે આપણને આપ્યું તો એ પ્રમાણે આપણે રચના દોરી છે. તો ધ્યાન રાખવાનું, શાંતિથી ઉતાવળ કર્યા વગર જે પોઈન્ટ બી લખાયા છે પોઈન્ટ બી લખવાના તમારે, અને એ પ્રમાણે તમારે એની રચના કરવાની છે. તો જે પ્રમાણે આપણને આપ્યું છે એ પ્રમાણે એની રચના કરી શકીએ છીએ આપણે. તો ધ્યાન રાખવાનું, જે આપણે દોરીએ છે એ પ્રમાણે એની રચના થાય છે કે નહીં એ દરેક પોઈન્ટને તમારે ધ્યાનમાં રાખવાનું છે, અને એ પોઈન્ટને ધ્યાનમાં રાખી અને એની રચના દોરવાની રહેશે. આ લખી દો તમે, પછી આગળ હું લખાવું. જો આ રીતના દાખલા તમને સ્વાધ્યાય પોથીની અંદર આપ્યા હશે, તમારે શાંતિથી એ સ્વાધ્યાય પોથીમાં આપ્યા હોય એ રીતે એ દાખલા પણ તમારે એને લખવાના છે. હવે આપણે નવો પોઈન્ટ આવે છે લંબ રેખાઓ. તો લંબ રેખાની અંદર આપણે જોઈએ કે લંબ રેખા, તો પહેલો આપણે લંબ રેખા ખબર હોવી જોઈએ. લંબ એટલે શું? તો લંબ રેખા, લંબ એટલે જે કાટખૂણો આપણને આપેલો હોય. તો લંબ રેખાઓ એટલે શું? તો જેની બે જે કોઈ બે રેખા વચ્ચે બનતા ખૂણાને કાટખૂણા હોય તો તે રેખાઓ પર લંબ રેખાઓ કહેવામાં આવે છે. તો એકબીજાને કાટખૂણે છેદે જે બે રેખાઓ, જે બે રેખાઓ એક બીજાને કાટખૂણે છેદે તે બે રેખાઓને એકબીજાની લંબ રેખાઓ કહે છે. એવી કાટખૂણે છેદતી હોય, જે બે રેખાઓ એકબીજાને કાટખૂણે છેદે તે બે રેખાઓ એકબીજાની લંબ રેખાઓ કહે છે. બરાબર? એ બંનેને શું કહેવાય? એ લંબ રેખા આપણે કહી શકીએ છીએ. આકૃતિ દોરીને આપણે શીખવું હોય તો લંબ રેખા, દાખલા તરીકે આ એક રેખા દોરીએ L અને આ એક બીજી રેખા દોરી એને આ M નામ આપીએ. આ બે એકબીજાને કેવી છે? લંબ રેખા છે. સંકેતમાં લખો આપણે, તો સંકેતમાં કેવી રીતે લખી શકાય? તો રેખા L પછી લંબ એટલે ઊંધો T અને M. આ રીતે એને સંકેતમાં આપણે લખી શકીએ છીએ. તો સંકેતમાં લખતી વખતે ધ્યાન રાખવાનું, આ અહીંયા કાટખૂણો બને છે. જે રીતે પણ આકૃતિ આને ઊંધો T કરવાનો, શું કરવાનું? ઊંધો T, અને સંકેતમાં લંબ રેખાને સંકેતમાં દર્શાવવા માટે આપણે આ રીતે એને લખી શકાય છે.
તો જે પ્રમાણે જે પણ આપણે બિંદુ આપ્યું હોય એ પ્રમાણે આપણે એની અંદર લખી શકીએ છીએ અને એ પ્રમાણે આપણે એની અંદર દોરી પણ શકાય છે. તો ધ્યાન રાખવાનું છે આપણને કેવી રીતે આપેલું છે એ વસ્તુને ધ્યાનમાં રાખી જે પણ આપણે લખીએ છીએ એ પ્રમાણે એનું માપ લખાવવું જોઈએ. એ જ પ્રમાણે આપણે એની આકૃતિ પણ દોરવાની રહેશે. હવે જો બીજું કોઈ આપણે ઉદાહરણથી સમજીએ કે લંબ રેખા. તો જો આ A આ બીજી અહીંયા આપણે લખ્યું AB અને અહીંયા લખ્યું CD. આ કાટખૂણે આપણે આને છેદે છે અને સંકેતમાં લખીએ તો રેખા AB લંબ રેખા. હવે આપણે શું તો આ જે લંબ રેખાઓ છે એ માપપટ્ટી અને પરિકરની મદદથી લંબ રેખાઓ દોરવાની. બરાબર. તો માપપટ્ટી અને પરિકરની મદદથી આપણે લંબ રેખાઓ, જો માપપટ્ટીની મદદથી તો આપણે આ દોરી, આ માપપટ્ટીની મદદથી કઈ કરવા નથી, એક આ પ્લસ નું ચિહ્ન જે આવે એ રીતે આપણે રેખા અહીંયા દોરી દીધી. તો એની તો આપણે શું તો આ માપપટ્ટીની મદદથી આપણે દોરી, પણ આપણે પરિકરનો ઉપયોગ કરી અને પછી આપણે એને દોરવાની છે. તે લંબ રેખા કેવી રીતે દોરી શકાય છે એ ધ્યાન રાખવાનું છે. અહીંયા હું તમને બતાવું છું, પોઈન્ટ લખતો નથી. પોઈન્ટ જ્યારે આપણે સ્વાધ્યાય આવશે ત્યારે સ્વાધ્યાયની અંદર જે રીતે લખવાના એ રીતે આપણે એની અંદર પોઈન્ટ લખવાના છે. તો અહીંયા દાખલા તરીકે xy લંબ AB. હવે xy લંબ AB આપણે દોરવો છે. તો કેવી રીતે દોરી શકાય છે? તો આપણે પહેલા કોઈ પણ બંનેમાંથી xy નું આપણે લઈ લઈએ. તો xy માપપટ્ટીની મદદથી આ રીતે દોરી દીધું. આ છે આપણે x કેટલું લીધું, xy આપણે એનું માપ લઈ. હવે xy માપ લીધું. હવે આ જેટલું માપ તમે લીધું છે, દાખલા તરીકે 5 સેન્ટીમીટર માપ લીધું છે, તો તમારે પરિકરની મદદથી દોરવાનું છે ને. તો આપણે 5 સેન્ટીમીટર માપ લીધું હોય તો આનું અડધું કેટલું થાય, 2.5 થાય. તો 2.5 થી વધારે માપની ત્રિજ્યા લેવાની છે. શું કરવાનું છે? 2.5 થી વધારે માપની ત્રિજ્યા લેવાની છે. હવે વધારે માપની ત્રિજ્યા લઈ પછી શું કરવાનું, તો એ જે ત્રિજ્યા હોય એ ત્રિજ્યા અહીંયાથી લઈ અનિવાર્ય છેડો x ઉપર મૂકવાનો અને ઉપરની બાજુ ચાપ કરવાનો. દાખલા તરીકે એ ચાપ અહીંયા આવે છે, એ જ રીતે એનું નીચેની બાજુ પણ ચાપ કરો. બરાબર. અનિવાર્ય છેડો મૂકી પેન્સિલથી અહીંયા ચાપ કરવાનો અને નીચે એ જ ત્યાં મૂકવાનું અને નીચે પણ ચાપ તમારે કરી દેવાનો છે. એ જ માપ રહેવા દેવાનું, માપ બદલવાનું છે. પછી y ઉપર મૂકી અને ચાપ કરો. તો y ઉપર ચાપ કરી પછી એ રીતે અહીંયા નીચે ચાપ કરો અને પછી માપપટ્ટીથી તમારે આને નામ જોઈન કરી દેવાનું છે. તો આ જે બે ચાપ છે અહીંયા a નામ આપી દીધું, અહીંયા આપણે b નામ આપી દીધું. આ 90 નો ખૂણો. તો આ રીતે આપણે એનો લંબ રેખાઓ દોરી શકાય છે. તો લંબ રેખા દોરતી વખતે ધ્યાન રાખવાનું કેવી રીતે આપણે માપ લેવાનું છે, કેવી રીતે આપણને આપેલું છે એ પ્રમાણે આપણે માપ લઈ અને પછી એને આપણે દોરી શકાય છે. તો જે પ્રમાણે આપણે દોરતા હતા એ પ્રમાણે એનું માપ લીધું અને એ પ્રમાણે આપણે એને દોરી પણ દીધી. તો ધ્યાન રાખવાનું આ રીતે આપણે એની રચના દોરી શકાય છે. જે માપ આપણને આપ્યું છે એ માપથી આપણે એને લંબ રેખા દોરી શકીએ. લંબ રેખા એટલે 90 ના ખૂણે. જો તમારે સીધી આવશે, મારે ક્રોસ આવી છે, તમે જ્યારે આ દોરશો પણ ધ્યાન રાખજો તમારે એમના માપપટ્ટીના પરિકરના ઉપયોગથી જ દોરવાની છે. તમે દોરવાનો ટ્રાય કરશો તો તમને આવડી જશે. વ્યવસ્થિત સારા અક્ષરે દોરવાની છે, ઉતાવળ સહેજ પણ કરવાની છે નહીં. આ રીતે એને દોરાવી જોઈએ. આ લખી દો પછી આપણે સ્વાધ્યાયની અંદર જોઈએ કેવી રીતે દોરી શકાય છે એની લંબ રેખાઓ.
હવે જો સ્વાધ્યાય 14.4 જોઈએ દાખલા નંબર 1 એની અંદર પહેલો છે કોઈ પણ રેખાખંડ AB દોરો તેના પર કોઈ બિંદુ M મૂકો M માંથી AB ને લંબની રચના કરો માપપટ્ટી અને પરિકરણનો ઉપયોગ કરવાનો છે હવે પહેલા તો આપણે AB માપ લેવાનું નથી અહીંયા આપણે AB રેખાખંડ દોરી દીધો આ જેટલા માપનો લીધો હોય તો આપણે 6 સેન્ટીમીટર નો લીધો હોય તેના મધ્ય બિંદુ એટલે મધ્ય બિંદુ આપણે એનું કેટલું લેવાનું છે M લેવાનું છે કેટલું લેવાનું છે M આપણે એનું લઈ લીધું તો આ રીતે આપણે એનું મધ્ય બિંદુ M લખી હવે શું લખ્યું તો M નું જે બિંદુ આપણને આપ્યું તો એ જ પ્રમાણે એનું માપ આપણે લઈ લીધું અને એ પ્રમાણે આપણે એને લખી લીધું હવે જો તો પરિકર્ણ માનીવાળો છેડો A ઉપર મૂકવાનો અને M થી થોડું વધારે માપ અહીંયા સુધીની ત્રિજ્યા લેવાની M થી વધારે એટલે ચોક્કસ છે ને આમ તમારે જેટલું માપ લેવાનું દાખલા તરીકે A અને M વચ્ચે 2 સેન્ટીમીટર નું માપ હોય તો પેલું આપણે 3 સેન્ટીમીટર નું લેશું એનાથી અડધાથી થોડી વધારે માપની ત્રિજ્યા અનુકૂળ ત્રિજ્યા લેવાની છે અડધાથી વધારે માપની ત્રિજ્યા લેવાની હવે ત્રિજ્યા લઈ અડધાથી વધારે માપની ત્રિજ્યા લઈ ઉપર તમારે ચાપ કરવાનો બરાબર પછી આ B ઉપર એ જ માપ આપણે B ઉપર મૂકીએ પછી એને ચાપ કરવાનો અને પછી આ રીતે એને તો M જે બિંદુ છે એ શું બે M માંથી લંબની રચના કરો એ લંબની રચના આપણે કરી દીધો આ રીતે દાખલા તરીકે અહીંયા P નામ આપો તો P નામ આપણે આપી દેવાનું છે અહીંયા આપણે એના પોઈન્ટ લખવા તો પોઈન્ટ કેવી રીતે લખાય જોઈએ આપણે તો રેખાખંડ AB કોઈ પણ માપનો દોરો અથવા કોઈ પણ માપનું રેખાખંડ AB દોરો રેખાખંડ AB પર બિંદુ M લો જે તેની મધ્યમાં આવે બરાબર મધ્યમાં આની અંદર આવે હવે જો રેખાખંડ AM કરતા વધારે માપની ત્રિજ્યા લઈ પરિકરનો અણીવાળો છેડો બિંદુ A પર મૂકી ઉપરની બાજુએ ચાપ દોરો પછી એ જ રીતે તેટલી જ ત્રિજ્યા લઈ એટલી જ ત્રિજ્યાનો મતલબ શું આગળ જે છે એટલી જ ત્રિજ્યા અહીંયા જેટલી ત્રિજ્યા AM કરતા વધારે માપની ત્રિજ્યા લીધી તો આમાં પણ એટલી જ માપની ત્રિજ્યા લઈ તેટલી જ ત્રિજ્યા લઈ પરિકરનો અણીવાળો છેડો બિંદુ B પર મૂકી ઉપરની બાજુએ ચાપ દોરો અને બંને ચાપ જ્યાં છેદે તેને P નામ આપો આ AB નો લંબ PM થશે
પીએમ અહીંયા પી બિંદુ લેવાનું છે, તો પીએમ આ રીતે આપણે દોરી શકીએ છીએ. બરાબર. તો આ રીતે દરેક વિદ્યાર્થીએ દોરવાનું છે. દાખલા નંબર 2 છે એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું. અત્યારે આપણે આટલું સુધી રાખીએ છીએ. દરેકે વ્યવસ્થિત રીતે આકૃતિ દોરવાની અને લખવાનું છે. જે પ્રમાણે આપણને આપ્યું છે એ પ્રમાણે લખી અને પછી એ માપ લઈ અને પછી એને દોરવાનું છે. તો ધ્યાન રાખવાનું એની અંદર જે પ્રમાણે દોરતા હોય એ પ્રમાણે આવવું જોઈએ.